અતુલ સુભાષ હજી સુધી આ નામ કોઈ ભૂલી શક્યું નથી, કારણ કે જ્યારથી જ અતુલ સુભાષનો આ કેસ સામે આવ્યો હતો ત્યારથી જ તેના પડઘા સમગ્ર ભારતમાં નહીં પરંતુ ગુજરાતમાં પણ વાગ્યા હતા. અને હવે આનો જ પડઘો વાગ્યો છે સુરતમાં. સુરતમાં પણ જેટલા પત્ની પીડિત લોકો છે તે લોકો એકઠા થયા હતા અને તેમને હવે પુરુષ આયોગની પણ માંગ કરી છે. શું છે સમગ્ર વિષય, તેની સાથે જ જેટલા પણ પત્ની પીડિત લોકો છે તે લોકોએ આ વિષયને લઈને શું કહ્યું હતું તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં અત્યાર સુધી અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મહિલાઓ પીડાતી હોય છે, પરંતુ ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ બને છે. ગુજરાત નહીં પરંતુ ભારતમાં પણ અનેક એવી ઘટનાઓ બને છે જેમાં પુરુષ છે તે પણ પીડાતા હોય છે, પત્નીઓથી પીડાતા હોય છે. ઘણી વખત પત્નીઓ દ્વારા તેમના ઉપર માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતું હોય છે. અને આવો જે કિસ્સો આપણે જોયો હતો અતુલ સુભાષનો. અતુલ સુભાષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમની પત્ની તેની સાથે જે તેમના સાસરિયાના લોકો છે તેમના ઉપર ટોર્ચર કરતા હતા અને તેમની સાથે ગેરવર્તન પણ કરતા હતા. અને હવે આ જ બાબતના પડઘા વાગ્યા છે સુરતમાં. સુરતમાં અત્યારે હાલ જેટલા પણ પત્ની પીડિત પુરુષો છે તે લોકો એકઠા થયા હતા. તેમના દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, એક નાનકડી રેલી પણ કાઢવામાં આવી હતી જેમાં અતુલ સુભાષ કેસને લઈને તેની સાથે જ પુરુષ આયોગની માંગ પણ કરવામાં આવી હતી. ગુજરાતમાં અત્યારે હાલ મહિલા આયોગ તો ચાલી જ રહ્યું છે, જેમાં મહિલાઓને જેટલા પણ પ્રશ્નો થતા હોય છે તેને લઈને તેમાં નિરાકરણ આવતું હોય છે. પરંતુ હવે પત્ની પીડિત પુરુષો દ્વારા પુરુષ આયોગની પણ માંગ કરવામાં આવી છે. સૌથી પહેલા તો આ પુરુષોને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે. જી, મારું નામ પિયુષ નિમાવત છે. ઘટનામાં સાહેબ એવું હતું કે ગઈ તારીખ 9 ડિસેમ્બરના રોજ એઆઈ એન્જિનિયર અને ખૂબ ભણેલ ગણેલ વ્યક્તિ એવા અતુલ સુભાષભાઈએ એક ખરાબ અને એક જે કહેવાય દુઃખદ પગલું ભરી લીધું છે, આત્મહત્યા કરી લીધી છે એમણે. તો તેમને અને તેમના પરિવારને એક ન્યાય મળે તે હેતુથી અમે અહીંયા ભેગા થયા છીએ અને લોકોમાં જાગૃતિ આવે કે જે અસમાન કાયદાઓ છે, સ્ત્રીઓ અને પુરુષોના જે અસમાન કાયદાઓ છે તેને લક્ષીને જાગૃતિ આવે તે અને લોકો જનજાગૃત થાય, સમાજમાં આવું પણ બને છે એવી લોકોને જાણ થાય એ માટે અમે અહીંયા ભેગા થયા છીએ. અને જે આ પ્રદર્શની તમે જોઈ રહ્યા છો પ્રદર્શની કરી રહ્યા છીએ. અમારી એક જ માંગણી છે કે જેમ તમે સ્ત્રી આયોગ ચાલે છે એવી જ રીતે એક પુરુષ આયોગ પણ ચલાવવામાં આવે અને પુરુષોને ન્યાય મળે તેવું એક આયોગ બને અને પુરુષોને ન્યાય મળે, પુરુષોને એક જસ્ટિસ મળે એના માટે એક આયોગ બને એવી અમારી સરકાર પાસે માંગણી છે. आपका नाम और आज किस चीज़ के लिए क्या विरोध कर रहे हो? मेरा नाम चिराग भाटिया है, मैं यहाँ सूरत का रहने वाला हूँ. हम लोग प्रोटेस्ट कर रहे हैं बिकॉज अतुल सुभाष करके जो एक विक्टिम था जिसने फेक केस की वजह से आत्महत्या की है 9/12 को, ठीक है, तो हम उसके खिलाफ प्रदर्शन कर रहे हैं कि उसको न्याय मिले और पुरुषों के लिए भी एक सही कानून बने. आज की तारीख में ऐसा हो रहा है कि कई सारी महिलाएं फेक केस कर रही है पुरुषों पे, जहाँ पे ये साबित भी हो जाता है कि ये केस एक गलत केस किया गया था, तो भी न्याय में उनके लिए कोई भी दंड का प्रावधान नहीं रखा गया है. तो हम ये चाहते हैं, हमारी संस्था ये चाहती है कि पुरुषों के लिए भी एक आयोग बने और हम पुरुष लोग भी अच्छे से न्याय प्राप्त कर सकें. क्या लग रहा है आपको, क्या पूरा घटना क्या इसमें क्या लग रहा है आपको, पूरा घटना क्या हुआ होगा? देखिए, घटना के बारे में तो मैं आपको नहीं बता सकता या मैं स्टेटमेंट नहीं दे सकता, बट मैं आपको ये जरूर बता सकता हूँ यहाँ पे हम जितने भी विक्टिम करे हैं, हमारी वाइफ ने कहीं ना कहीं हम पे मुकदमे किए हैं, ऐसे मुकदमे किए हैं जिसकी वजह से हम कोर्ट के धक्के खा रहे हैं. जहाँ हमारी गलती नहीं है वहाँ पे भी हमें कोर्ट को साबित करना पड़ रहा है कि ये चीज़ हमारे साथ गलत हुई है. इन सब के बावजूद हम मेंटेनेंस दे रहे हैं. मेंटेनेंस देने पे भी हमारी जो वाइफ है वो हमें बच्चों से मिलने नहीं दे रही, प्लस हमसे सेटलमेंट के नाम पे से हमें पैसा मांगा जा रहा है हमसे, ठीक है, कि अगर आप चाहते हैं डाइवोर्स लेना और ये सब चीज़ों से छूटना तो आप हमें एज अ एलिमनी एक बड़ा सा सेटलमेंट का अमाउंट दे दीजिए. क्या लगता है, एक शोषण तरीके इसको बोल सकते हैं मर्दों का? डेफिनेटली इसको मैं बोलूँगा दिस इज़ अ लीगल एक्सटॉर्शन जो एक जेंडर इक्वलिटी के नाम पे पुरुषों से लिया जा रहा है. और सही में ऐसा नहीं है, जैसे हमारे घर में भी हमारी मदर है, सिस्टर है, उन सबको टॉर्चर किया जा रहा है. जो हैरेसमेंट से, मेंटल हैरेसमेंट से हमारा परिवार गुजरता है उसको हम बयां नहीं कर सकते शब्दों में.
ગુજરાતમાં અત્યારે હાલ મહિલાઓની સુરક્ષા રહી નથી તેવા તો અનેક એવા કિસ્સાઓ આવતા હોય છે, પરંતુ હવે આ બધાની વચ્ચે પત્ની પીડિત પુરુષો છે તે પણ મેદાને આવ્યા છે. તેમના દ્વારા પણ અત્યારે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે મહિલા આયોગનું જે વાત કરવામાં આવી છે, જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, તેવી જ રીતે હવે પુરુષ આયોગને પણ બહાર પાડવામાં આવે, જેથી કરીને જેટલા પણ પુરુષો જે પત્નીથી પીડાઈ રહ્યા છે અથવા તો તેમના ઉપર કોઈક ના કોઈક રીતે માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યું છે, તે દરેક વાતનું નિરાકરણ પુરુષો માટે પણ આવી શકે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે. એટલું જ નહીં, તેમને આ કિસ્સો છે અતુલ સુભાષ કેસનો, તેના દ્વારા પણ વાતચીત કરી હતી. તેમને એમ પણ કહ્યું હતું કે આવી રીતે જે પુરુષ પીડાતો હોય તેના ઉપર પણ કામગીરી કરવામાં આવે. એટલું જ નહીં, પુરુષ આયોગ પણ દાખવવામાં આવે તેવી પણ સરકારને માંગ કરવામાં આવી છે. એટલે વધારેના વધારે ભારતમાં આવા જે કેસ સામે આવી રહ્યા છે તે કદાચ અટકાય અને અતુલ સુભાષ નામની જે વ્યક્તિ જતી રહી તેવી બીજી જ રીતે કોઈ વ્યક્તિ ન જાય તેના માટે પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.